નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં 149મી રથયાત્રા પૂર્વે રથોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું। રથોને મંદિરના પ્રાંગણમાં લાવીને વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શહેર મેયર હિતેશભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રામાં આગળ રહેનારા ગજરાજોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું। આ વખતે રથોને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપમાં સજ્જ બાળકોને બેસાડવામાં આવ્યા છે, જે એક અનેરું આકર્ષણ હશે। ભગવાન જગન્નાથના ઐતિહાસિક ત્રણેય રથને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા। આ રથોની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી અને પરંપરા મુજબ રથયાત્રાની સફળતા અને નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે આ ખાસ પૂજન વિધિ યોજાઈ હતી। આ રથો આજે આખી રાત મંદિરમાં જ બિરાજમાન રહેશે। આવતીકાલે ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક પવિત્ર અને ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નીકળશે। જગન્નાથ મંદિરથી સવારે 7 વાગે આ રથયાત્રા નીકળી અને જુદા અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાં એનું ભગવાનના રથનું સંચાલન થશે અને લાખો ભક્તો ઘરે બેઠા પોતાને સોસાયટીમાંથી ભગવાનના દર્શન કરી શકશે। એના પૂર્વે આજે અહીંયા જે 3 રથ ભગવાનના બનાવવામાં આવ્યા છે, તેમાં આવતીકાલે ભગવાન સુભદ્રાજીને બિરાજમાન કરવાના છે। એ ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં આવ્યા છે અને હજારો ભક્તોએ એના દર્શન કર્યા, એનું પૂજન કર્યું છે અને પૂજ્ય દિલીપદાસજી મહારાજ, શ્રી મહેન્દ્રભાઈ ઝા અને અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટે પણ રથનું પૂજન કર્યું અને અત્યારે મંદિરના જે હાથીઓ છે એ હાથીઓનું પણ અહીંયા વિધિવત પૂજન કરવામાં આવે છે અને બધા જ ભક્તો પૂજ્ય દિલીપદાસજી મહારાજ સહિત બધા મહેમાનો હાથીનું પૂજન કરે છે, એને ફળો ખવડાવે છે અને ખૂબ શ્રદ્ધાથી બધા ભગવાનના હાથી રૂપે દર્શન કરે છે અને આનંદ પ્રાપ્ત